મારું નામ ગોહેલ સેજલ મહેશ છે. અચ્છા બેન, ક્યાંથી કોર્પોરેટર હતા, કયા પક્ષ? હું વડવા વોર્ડ નંબર 3 ભાજપમાંથી કોર્પોરેટર હતી. અચ્છા, આજે તમે કોંગ્રેસમાં હવે જોડાઈ રહ્યા છો, શું છે કારણ? એનું કારણ એમ છે કે જ્યારે હું ભાજપમાં હતી પણ પોતે હું નગરસેવક હોવા છતાંય સુરક્ષિત નથી, અને અમારા દલિત સમાજ, લઘુમતી સમાજ, ઓબીસી સમાજનું બહુ શોષણ થાય છે અતિશય. તો હું પોતે જ ભાજપની નગરસેવિકા હતી, તો મારી યારે તો અત્યાચાર થતો હતો ત્યારે હું સુરક્ષિત નહોતી. તો બીજાના આમ પાર્ટીમાંથી આમ માણસોનું શું કઈ રીતે સુરક્ષિત રહે, અને મને કોંગ્રેસવાળા લોકોની કામગીરી સારી લાગી એટલે હું આમાં જોડાઈ રહી છું. અચ્છા, આપની ઉપર, આપના પતિની ઉપર અગાઉ બુટલેગરોએ હુમલો પણ કર્યો હતો, તેનું કારણ છે? હા, એનું કારણ છે કે હું આમાં ભાજપમાં કાર્યકર હતી અને નગરસેવક હતી, ને એ લોકોએ મને કીધું હતું કે તમે લોકો આ મૂકી દો, નકર અમે તમારે વધારે હુમલો કરશું. અને શું મૂકી દેવાનું ભાજપે કહ્યું? નગરસેવક ઉપરથી પદ મૂકી દો. પછી મેં કાર્યાલયે જાણ કરી હતી, ભાજપ કાર્યાલય, ભાજપ લોકોને કર્યું હતું, પણ ત્યારે હું સુરક્ષિત હતી નહીં. અચ્છા, પણ કોંગ્રેસમાં જોડાવાનું કારણ એ જ છે? હા, કોંગ્રેસમાં જોડાવાનું કારણ એ છે કે કામગીરી સારી છે ને એમાં મને સુરક્ષિત જેવું લાગે છે, એટલે હું જોડાવાનું કારણ છે મારા. અચ્છા, આજે આપ તમે હવે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છો, ભાજપ પક્ષ તરફથી કોઈ ફોન આવ્યો? હા. શું આવ્યો? કે તમે પાછા આવો એવું તમને ટિકિટ મળી જશે. કોનો ફોન આવ્યો હતો? નામ નથી ખબર, પણ ફોન આવ્યો હતો. અચ્છા, તમે જે વાત કરી રહ્યા છો એ તમે કોઈ શહેર પ્રમુખને કે પછી ઉપરના કોઈ નેતાને વાત કરી છે? હા, શહેર પ્રમુખને વાત કરી હતી મેં. શહેર પ્રમુખ દ્વારા શું કહેવામાં? એમનો જવાબ મળ્યો નહોતો. અચ્છા, પણ મુખ્ય કારણ શું હતું? તમારા વિસ્તારમાં શું ગેરકાયદેસર ધંધા ચાલતા હતા, એ આખી વાત કરો. ગેરકાયદેસર દારૂના છે, જુગારના છે, બધા ધંધા ચાલતા હતા. એનો તમે વિરોધ કર્યો? હા, એનો વિરોધ કર્યો હતો. તો તમને તમારા પતિ ઉપર જ્યારે હુમલો કરવામાં આવ્યો તો ભાજપ પક્ષે તમને સાથ ન આપ્યો? ના, નથી આપ્યો. કઈ રીતે ન આપ્યો? પોલીસ ખાતામાં છે, ગમે ત્યાં ગઈ હતી હું, પણ એકઈ પ્રમાણે મને સાથ નથી મળ્યો, અને એ લોકો બિંદાસ આરામથી રખડતા હતા બારે. અચ્છા, હવે તમે કોંગ્રેસમાં આવ્યા છો, પણ કોંગ્રેસમાં ટિકિટ નહીં આપે તો? એવું નથી, હું ટિકિટ માટે નથી આવી, હું છે ને મારી સુરક્ષા માટે આવી છું, અને હું એક મારી સુરક્ષા માટે અને લોકોની સુરક્ષા માટે આવી છું. જો હું સુરક્ષિત નથી એમાં, તો આમાં સુરક્ષિત મને લાગે છે. તમારી સાથે કેટલા લોકો જોડાયા છે? ઘણા બધા જોડાય છે.